નમસ્કાર દર્શક મિત્રો, હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 16 મહિના પહેલા એક દુર્ઘટના બને છે। માસૂમ બાળકો ન્યૂ સનરાઈઝ સ્કૂલના હોંશે હોંશે પિકનિક પર જાય છે, પ્રવાસ પર જાય છે। માતા પિતા ખુશી ખુશી મોકલે છે કે મારું બાળક આજે પ્રવાસે જવાનું છે, અને સાંજ પડતા ઘરે રાહ પણ જોતા હતા કે બાળક હવે પ્રવાસથી પાછું ફરશે, પરંતુ 12 બાળકોની અને 2 શિક્ષિકાઓની લાશ ઘરે પહોંચી, એમના મૃતદેહો ઘરે પહોંચ્યા। હરની બોટકાંડ દુર્ઘટના કહેવાય કે ના કહેવાય, કારણ કે જે કોન્ટ્રાક્ટ હતો, જે બોટ ચલાવવા વાળો હતો, સેવસરની લારી વાળો હતો કે કોઈ ફરસાણની દુકાન વાળો હતો, બાળકોને લાઈફ ગાર્ડ જેકેટ પહેરવામાં આવ્યા જ નહોતા। બોટ ઊંધી પડી, બાળકો રૂંધાઈને મર્યા, ડૂબીને મર્યા। એ માતા પિતા આજે પણ ન્યાયની ગુહાર લગાવી રહ્યા છે, ન્યાયની ભીખ માંગી રહ્યા છે, ભટકે છે ન્યાય માટે। ત્યારે 16 મહિનાથી એમની જોડે વોર્ડ નંબર 15ના કાઉન્સિલર આશીષ જોશી પણ ફરતા હતા, ન્યાય અપાવવાની તમામ કોશિશો કરી, ભ્રષ્ટાચારીઓને ઉઘાડા પાડ્યા, ખુલ્લા પાડ્યા, પર્દાફાશ કર્યા। ત્યારે આજે આશીષ જોશીને એની સજા મળી। આશીષ જોશીને ભારતીય જનતા પાર્ટી તરફથી સસ્પેન્ડ કરવામાં આવ્યા, અને કારણ પણ એ જ બતાવવામાં આવ્યું કે પાર્ટીને નુકસાન થાય એવું કામ કરો છો। જોકે સીએમ ભૂપેન્દ્ર પટેલ આવ્યા હતા વિકાસના અનુલક્ષીને કાર્યો માટે જાહેરાત કરવા માટે 1156 કરોડની। એ સમયે 2 મહિલા પોતાના બાળકોના ન્યાય માટે ત્યાં પહોંચી, એમની વાત તો સાંભળવામાં આવી નહીં, પરંતુ એજન્ડા સાથે તમે આવ્યા છો, એજન્ડા સાથે તમે આવ્યા છો એમ કહી એમને બહાર કાઢવામાં આવ્યા। પોલીસ એમને ડિટેન કરે છે, ત્યારબાદ 3 કલાક સુધી પૂછપરછ થાય છે કે તમારી પાછળ કોનો હાથ છે। એમાં પણ આશીષ જોશીનું નામ આવે છે। આશીષભાઈ આપણી સાથે ઉપસ્થિત છે, એમની સાથે જ વાત કરીશું। આશીષભાઈ, જે પ્રકારે સસ્પેન્ડ કરવામાં આવ્યા તમને, કારણ પણ એ જ બતાવવામાં આવ્યું। 16 મહિનાથી આપ ન્યાય માટે બાળકો અને બાળકોના પરિવાર જે પીડિતો છે એમની સાથે તમે ફરી રહ્યા છો, ન્યાય માટે તમામ કોશિશો કરી, આખરે તમને એની સજા મળી અને સસ્પેન્ડ થયા, શું કહેશો? 18 જાન્યુઆરી 2024થી જ્યારે આ બોટ દુર્ઘટના થઈ ત્યારથી લઈને આજ દિવસ સુધી આ પરિવારની ન્યાયની લડતમાં હું સાથે રહ્યો છું, જેનો એક પ્રકારે મને ગૌરવ છે। કારણ કે માનવ સેવા એ પ્રભુ સેવા છે, અને આ માતાઓ જેને પોતાના વહાલાસોયા દીકરા દીકરી ગુમાવ્યા છે, એમણે પાછલા 16 મહિના દરમિયાન જે વેદનાઓ વેઠી છે એ મેં જોઈ છે। એમની સાથેના વાર તહેવારે એમના દુઃખમાં હું સહભાગી બન્યો છું। ત્યારે વાર્ષિક શ્રદ્ધાંજલિ જ્યારે 2025માં હતી, એ દિવસે પણ જો આપે જોયું હશે કે હરણી લેક ઝોન પર તમામ માતાઓ, એના પરિવારજનો, દીકરા દીકરીઓ અને એના સગાવાલાઓ ભેગા થઈને ચોધાર આંસુ રહ્યા। આ બાબત હજુ પણ ચાલુ જ છે। આ રોજ સવાર પડે છે ને એ માતાઓને એમની દીકરી દીકરા યાદ આવે છે। કોઈએ એની વાલી વસ્તુઓને સંગ્રહ કરીને રોજ એ માતાઓ રડી રહી છે। સવાલ છે કે કેમ ન્યાય નથી મળી રહ્યો? તો જે કંપની છે કોટિયા બ્રધર્સ, એ ખૂબ હોશિયારીથી કાયદાની છટકબારીઓને જાણીને એમના વિદ્વાન વકીલો રોકીને આખી વળતરની પ્રક્રિયાને પણ આપ જોશો તો કઈ રીતે ટેકનિકલ મુદ્દાને આગળ ધરીને વળતર કબૂલીને પછી પણ નહીં ચૂકવવાનું ઓર્ડર થયે પણ ફેબ્રુઆરી માસમાં કલેક્ટર દ્વારા ઓર્ડર કરવામાં આવે છે 32 લાખ વત્તા 9% વ્યાજે પીડિત પરિવારોને વળતર ચૂકવવું। કોટિયા બંધુ
હોશિયારીથી 25% 4 હપ્તા માગે છે. એ હપ્તા કરી આપવામાં આવ્યા પછી એ લોકો એવું જણાવે છે કે હવે અમે આમાં એકલા નથી, ઇન્સ્યોરન્સ કંપની પણ આવી ગઈ, શાળા પણ આવી ગઈ ને વીએમસી તંત્ર બી આવી ગયું, અમે ફક્ત 25% રકમ ભરવાના માટે તૈયાર છે. આ મુદ્દે પાછી બહેસ ચાલે છે, 2-3 સુનાવણીઓ થાય છે. એટલે કહેવાનો મતલબ કે ટેકનિકલ બાબતને આગળ ધરીને એન કેન પ્રકારે વળતરથી પણ દૂર રાખવા આ પરિવાર. એટલે આ 16 મહિનાથી જે આ પરિવારજનો છે એમને વળતર મળ્યું જ નથી. એક જાહેરાત કરવામાં આવી હતી કે જે બાળકો જે મૃત્યુ પામ્યા છે એમના પરિવારજનોને આ વળતર આપવામાં આવશે, પરંતુ એ પણ નથી મળ્યું. સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર ને રાજ્ય સરકાર દ્વારા દેશમાં ક્યાંય પણ જે પણ દુર્ઘટના થાય અને ધારાધોરણ પ્રમાણે જે 4 લાખ ને 2 લાખની સહાય છે એ એમને તરત ચૂકવવામાં આવેલી છે. એના માટે હું સાચી વાત કહીશ કે એ ચૂકવાઈ ગઈ છે. પણ કોઈ વહાલા સોયાને ગુમાવવાની કિંમત આ ના હોઈ શકે. હું તો કહું છું કે કરોડોમાં પણ ના હોઈ શકે, અનમોલ છે, અમૂલ્ય છે. પણ સમય ને જમાના પ્રમાણે એમને એક હેન્ડસમ રકમ તો એ હકદાર છે જ જેણે એમના દીકરા દીકરી ગુમાવ્યા છે. આટલી બધી પીડાઓ વેઠીને બી અમે જ્યારે કલેક્ટર ઓફિસમાં એમની વળતરની સુનાવણીની તમામ તારીખોમાં હાજર રહીને મારા દ્વારા અને અમારા સાથી વિદ્વાન વકીલ હિતેશભાઈ ગુપ્તા દ્વારા જે દલીલો અને જે એમના પરિવારની આર્થિક પરિસ્થિતિ જે અમે વર્ણવી છે એના વર્ણનના આધારે અને જે એ લોકો એમના દીકરા દીકરીઓને કોઈ ડૉક્ટર, કોઈ એન્જિનિયર જે ભણાવવા માંગતું હતું એ પ્રમાણે આપણા વડોદરાના મેજિસ્ટ્રેટ સાહેબે ખૂબ સારું વળતરનું જાહેરાત એમના તરફથી જે કરી છે, ખૂબ રકમ સારી પણ છે. પણ જ્યારે કહેવાય કે એને એ લોકોને ચૂકવવાની બાબત આવી ત્યારે આ ટેકનિકલ બાબતને આગળ કરીને સમય પસાર કરવામાં આવી રહ્યો છે. માટે મારે એવું કહેવું છે કે ન્યાય મળે, જલ્દી મળે તો ન્યાય કહેવાય. આજે એમની આશાઓ ઉપર પાણી જ ફરતું દેખાય. જ્યારે અમારા દ્વારા શાળા સંચાલકો પર પગલાં લેવા, શાળાનું ગ્રાઉન્ડ કબજે કરવું, શાળાએ જે 40 વર્ષ સુધી સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ, કોર્પોરેશનનું ગરબા ગ્રાઉન્ડ વિનામૂલ્યે મફતમાં દાદાગીરીથી વાપર્યું, એની લાગત વસૂલ કરવાનું પણ માન્ય કમિશનરશ્રીને પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ અમે તમામ પીડિત પરિવારોએ સાથે રહીને એમને જણાવ્યું હતું. ત્યારે કમિશનરશ્રીએ એવું કીધું હતું કે અમે 10 દિવસમાં લાગતની નોટિસ મોકલીશું. જે રેલિંગ લાગી નથી, કમ્પાઉન્ડ કોર્ડન નથી થયું એ પણ કરીશું. એમાં પણ કોઈ જાતની કાર્યવાહી કરવામાં ના આવી. એમને બાંહેધરી આપવામાં આવી 18 જાન્યુઆરી 2025ના દિવસે. એમને વળતર માટે પણ હજુ સુધી કાર્યવાહી કોર્ટમાં છે એમ કરીને હજુ પણ ₹1 વળતર એ પ્રમાણેનું જે કોટિયા બંધુઓને ઓર્ડર કરવામાં આવે છે એ ના મળ્યું. તંત્ર દ્વારા 11 મહિના પછી આ જ કેસના ફરિયાદી એવા રાજેશ ચૌહાણને આરોપી સમજીને શિક્ષાના ભાગરૂપે એને રિટાયર્ડ કર્યા બાદ એના પેન્શનમાંથી 5,000 જેવી મામૂલી રકમની કપાત, એ પણ આ પીડિત પરિવારોના ઘા પર મીઠું ભભરાવા જેવી બાબત હતી. એટલે તમે જુઓ કે ક્યાંય ને ક્યાંય આ પરિવારને ન્યાય તો મળતો નથી. કે તંત્ર કોઈ પણ પ્રકારે એમને ન્યાયના કડક પગલાં ભર્યા છે એવું તો કોઈ ઉદાહરણ બેસાડતું નથી. પણ બધાને છોડી દેવા કે એમને છટકબારીમાંથી રસ્તો મળે એ પ્રકારની કાર્યવાહી 3 મહિના પહેલે જ હુકમ થયેલો છે કે હાઈકોર્ટે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવ પર પગલાં ભરવા. હાઈકોર્ટના હુકમને સુપ્રીમમાં ચેલેન્જ કરવા છતાં સુપ્રીમે પણ ગ્રાહ્ય રાખ્યો છે હાઈકોર્ટનો હુકમ કે ભાઈ એમના પર જે પ્રમાણે એમની હોદ્દો છે એ પ્રમાણે એમની પર પગલાં લેવા. સરકાર પગલાં લેવાની જગ્યાએ એમને પ્રમોશન આપે છે. આ એક બહુ જ ગંભીર બાબત છે. આપ જુઓ કે હાઈકોર્ટના ગાઈડલાઇન્સને પણ
એવોઇડ કરવામાં આવે છે અને પીડિત પરિવારો આ બધું જોઈ રહ્યા છે. ભલે બિચારા અભણ છે, ગરીબ છે, પણ ભગવાને એમને એક વિદ્વાન ધારાશાસ્ત્રી એવા આપ્યા છે કે તમામ વસ્તુને મોનિટરિંગ કરી રહ્યા છે અને જોઈ રહ્યા છે. અમે પણ આ પ્રક્રિયાને સમજી રહ્યા છે, જોઈ રહ્યા છે કે આ એમની જોડે ન્યાય નહીં કરીને ખરેખર એમના દુઃખોને વધારી રહ્યા છે. ત્યારે એમને વિચાર આવે છે કે હવે અમારો રાજા કદાચ અમને સાંભળશે, અમારા મૃદુને મક્કમ મુખ્યમંત્રી અમને ન્યાય આપશે. એ ન્યાય મેળવવા માટે એમને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક આદરણીય મુખ્યમંત્રીને અમે રજૂઆત કરીએ. ત્યારે પાછલા મહિનાની ફેબ્રુઆરીની 1લી તારીખે આ તમામ પીડિત પરિવારને જાણ થાય છે કે મુખ્યમંત્રી એક કાર્યક્રમમાં વડોદરા પધારી રહ્યા. રાતના 11:30 વાગે આ તમામ પીડિત પરિવારો સર્કિટ હાઉસ જાય છે. સર્કિટ હાઉસ એ જ અપેક્ષાએ જાય છે કે અમે મુખ્યમંત્રીને 5-10 મિનિટ મળીશું અને અમારી આ તમામ જે પ્રક્રિયામાં 1 વર્ષ ને 1 મહિનાનો સમય થયો હતો, જે તે સમયે ફેબ્રુઆરી મહિના, એમાં અમને ન્યાય અપાવે. પણ આપણા વડોદરા શહેરની બાહોશ પોલીસ એમને પહેલાં સમજાવે, પછી ડરાવીને ધમકાવીને ત્યાંથી રવાના કરી દે છે. આ જ પોલીસે જો એમને એ દિવસે 10 મિનિટનો સમય આપ્યો હોત તો મારું એવું સ્પષ્ટ માનવું છે કે આદરણીય મુખ્યમંત્રીએ વળતર માટે કે કોઈક શાળા પર પગલાં લેવા માટેનો કોઈક એવો કડક નિર્ણય લીધો હોત કે એમને ક્યાંક લાગત કે અમને પણ મુખ્યમંત્રીને મળ્યા પછી ન્યાય પણ ક્યાંક મળ્યો કે કંઈક પ્રક્રિયા આગળ વધી. એ વાત પતી ગયા પછી મુખ્યમંત્રી બિહાર દિવસના કાર્યક્રમમાં 13 એપ્રિલે વડોદરા પધારે છે. ત્યારે તો એવું બને છે કે આ વડોદરા શહેરની પોલીસ જેમ ગુનેગારોને એરેસ્ટ કરતી હોય એમ આ બધા જ પીડિત પરિવારને ઘરમાં હાઉસ એરેસ્ટ કરે છે. આ બધી પ્રક્રિયાના લીધે ક્યાંક ને ક્યાંક આ પીડિત બેનને માતાએ એક એવું મન બનાવી લીધું કે આ વખતે પંડિત દીનદયાળમાં મારે આદરણીય મુખ્યમંત્રીને મારી રજૂઆત કરવી છે. મારા વહાલા સોયા દીકરાને મેં ખોયો છે, એની રજૂઆત માટે આ 2 માતાઓ પહોંચે છે, સરલા શિંદે અને સંધ્યા નિઝામ. આ બધી જ પ્રક્રિયા થઈ ગયા પછી આપણી પોલીસ એમને ઘેર મૂકવાના બહાને, મીડિયાથી બચાવીને તમને ઘરે લઈ જાય છે એ બહાને એવું કરીને ગાડીમાં બેસાડીને એમને ક્રાઇમ બ્રાન્ચમાં લઈ જાય છે. 3 કલાક સુધી એમને પૂછપરછ કરે છે. ભાઈ એને કોઈએ ચડાયા, કોણે ચડાયા, શું થયું, એની જગ્યાએ એમને ન્યાય ક્યારે મળશે એવું આશ્વાસન આપવાની જગ્યાએ આ પ્રકારની એમની જોડે પૂછપરછ કરવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયા ક્રાઇમ બ્રાન્ચે જો જે તે સમયે જે અધિકારીઓએ વડોદરા મહાનગરના અધિકારીઓને બોલાવીને 3 કલાક ગોંધી રાખીને પૂછપરછ કરી હોત ને તો ખબર પડી જાત કે કોના આ મહામૂલી જમીન ફક્ત ને ફક્ત 25,000માં આ વડોદરા શહેરની આટલી મોટી પ્રોપર્ટી કોના કહેવાથી આવી દરખાસ્ત બનાવીને આપી દીધી છે. જે કોટિયા બંધુ કોઈ પણ પ્રકારનો અનુભવ ન ધરાવતા હોય, બિન અનુભવી વ્યક્તિને આજ વડોદરા શહેરમાં નોકરી કરીને રિટાયર્ડ થયેલા ટાઉન પ્લાનર ગોપાલ શાહના દોરી સંચારને માસ્ટરમાઇન્ડ જેને ગણાય આખા આ પ્રોજેક્ટનો, એની પ્લાનિંગ સોલ્યુશન નામની કંપની આ કોટિયા બંધુને અનુભવના સર્ટિફિકેટ પ્રોવાઈડ કરે છે અને લખવામાં આવે છે કે કોટિયા બંધુને તો બીચીસ બનાવવાનો અનુભવ છે. એમ કરીને આ આખો કોન્ટ્રાક્ટ ટેન્ડર મંજૂર કરીને, આ દરખાસ્ત મંજૂર કરીને ત્યાં ગાડી બોટિંગ શરૂ કરવાનો પણ એક મોટો કોન્ટ્રાક્ટ લેવામાં આવે છે. કોન્ટ્રાક્ટની શરતોમાં લખવામાં આવે છે કે ભાઈ પેડલ બોટ ચલાવવાની મહાનગર તમને પરમિશન આપે છે, જેની જગ્યાએ કોર્પોરેશનના તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના મોનિટરિંગ કર્યા વગર ત્યાં પેડલ બોટની જગ્યાએ મોટર બોટ ચલાવવામાં આવતી. આ બધી જ બાબતો ભ્રષ્ટાચારને આંગળી ચીંધીને દેખીને ખોલીને પોકારી રહી છે કે ક્યાંક આ મોટો ભ્રષ્ટાચાર થયો છે. આ બધી જ પીડિત પરિવારો હવે ધીમે ધીમે આ બધી જ બાબતો સમજવા માંડ્યા છે કે કઈ રીતે કોર્પોરેશને આની અંદર ભ્રષ્ટાચાર કર્યો છે.
તો આ બાબત જ્યારે આવા બિચારા સામાન્ય વર્ગને નાગરિકોને ખબર પડે છે તો કેમ તપાસ અધિકારીઓને ના ખબર પડી કે આ કોન્ટ્રાક્ટ કઈ રીતે અપાયો? કોર્પોરેશનમાં મોનિટરિંગની જવાબદારી વાળા જેની જવાબદારી હતી એને પણ કેમ અંદર ચાર્જશીટમાં આરોપી તરીકે ના દર્શાવ્યો? આ બધી જ વસ્તુ કોને આની પાછળ દોરી સંચાર છે, આ બધી જ વસ્તુ હવે ધીરે ધીરે લોકોને સમજ પડવા માંડી છે કે આ બહુ મોટો ભ્રષ્ટાચાર થયો છે 2016માં. આશીષભાઈ, ભ્રષ્ટાચાર થયો છે, બાળકોએ જીવ ગુમાવ્યો, મારી નાખવામાં આવ્યા છે એવું કહીએ તો પણ ચાલે, કારણ કે બધી જગ્યાએ ભ્રષ્ટાચાર હતો જ. જેની પ્રાથમિક દ્રષ્ટિએ જે આરોપી છે એ ડોક્ટર વિનોદ રાવ છે. એ પણ હાઈકોર્ટે જણાવ્યું, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દીધી. વાત હવે એ છે કે આપને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, આગળની લડાઈ કેવી રહેશે? કારણ કે હવે જ્યારે તમે ભાજપ સાથે સંકળાયેલા હતા ત્યારે તમે ફાઇટ આપતા હતા, લડાઈ લડતા હતા, ન્યાય માટે દોડતા હતા અને પર્દાફાશ કરતા હતા ભ્રષ્ટાચારના. પરંતુ હવે આગળની જે રણનીતિ હશે, ન્યાય, આજે 12 બાળકો, માસૂમ અને 2 શિક્ષિકાઓ છે, એમના પરિવારજનોને ન્યાય કેવી રીતે આગળ અપાવવામાં આવશે? આ દેશમાં ભલે ન્યાય થોડો સમય લાગે છે પણ ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે. જે પ્રકારના એવિડન્સ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ આવેલા છે એ એવિડન્સને ઝૂઠલાવી શકવાના નથી. આગામી ન્યાયની પ્રક્રિયામાં જ્યારે પણ વડોદરા ન્યાય મંદિરમાં આ કેસની સુનાવણી ચાલશે ત્યારે સ્પષ્ટપણે કયા લોકોની શું ભૂમિકા હતી એ બધી જ બહાર આવવાની છે. મેં આપને કીધું એમ કે કોન્ટ્રાક્ટરો કાયદામાં રહેલી છટકબારીનો ઉપયોગ કરીને જે રીતે સમય વિતાવી રહ્યા છે કે એમને જેમ સમય મળે ને વળતરમાં જે ટેકનિકલ બાબતને મુદ્દાઓ મૂકીને જે પ્રમાણે આ સમય કાઢી રહ્યા છે, એ આજે નહીં તો કાલે આ બધી જ બાબતો ધ્યાન પર આવશે અને કોર્ટ એનું સંજ્ઞાન લેવાની છે. કારણ કે જે પુરાવા છે મટી નથી જવાના. એટલે ન્યાય અમને ચોક્કસ મળશે, આ પીડિત પરિવારને ન્યાય મળશે, પણ સમયે એમને જીવન જરૂરિયાત જીવવા અને એમના બીજા બાળકો પણ સારી રીતે જીવી શકે. આ માનસિકતા જે 16 મહિનાથી એ માનસિક ત્રાસ ભોગવી રહ્યા છે. ઘણા લોકો 8-8 મહિના સુધી નોકરી ધંધો છોડીને ફક્ત અને ફક્ત આમાં ન્યાય માટે દોડાદોડી કર્યા છે. ઘણા લોકોએ એમનો ધંધો રોજગાર વેપાર નોકરી છોડીને આમાં લાગ્યા, તો એમને એક પ્રકારનું જો વળતર પહેલા મળી ગયું હોત તો કહેવાય છે કે એ થોડા શાંત થઈને તંત્ર પર અને સરકાર પર ભરોસો રાખત કે ચલો હમણાં વળતર બી મળ્યું છે વર્ષની અંદર અને બાકીના આવનાર 2-3 વર્ષમાં અમને સારો ન્યાય પણ મળશે. પણ આ તો બધી જ બાબતમાં એમને નામોશી એમને નારાજગી એ જ બાબતની છે કે એમને નિરાશા હાથ લાગે છે. જ્યાં એ એપ્લિકેશન કરે છે, જ્યાં એ અરજ કરવા જાય છે, ત્યાં નિરાશા હાથ લાગે. એના માટે આજે એમની જે ધીરજ છે એ એમની ખૂટી અને માન્ય મુખ્યમંત્રીને રજૂઆત કરવા પહોંચ્યા છે. આ દેશનું સંવિધાન ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરે લખેલું અને આ જ પાર્ટી 14મી એપ્રિલે જોરશોરથી સંવિધાન યાત્રા કાઢતી હોય તો સંવિધાનમાં લખ્યું છે કે પ્રજા રાજાને ગમે ત્યારે ગમે ત્યાં અરજ કરી શકે છે. એના માટે કોઈ પૂછપરછ ના હોય, કોઈ તપાસ ના હોય, કોઈ વોટ્સએપ ચેટ ના ચેક કરવાની હોય. ભાઈ, આ દેશનું સંવિધાન છે કે ન્યાય માટે એ 2 માતાઓએ તો હાથ ઊંચો કરીને ખાલી એટલું જ કીધું છે કે સાહેબ અમને કોઈ તમને મળવા નથી દેતું. એ કોઈ ગુનો નથી. એમનું પ્લેટફોર્મ એમને જ્યારે શોધ્યું ત્યારે એમને સારું પ્લેટફોર્મ ના મળ્યું ત્યારે જ એમને આ પગલું ભરવું પડ્યું. કેમ કોઈ ધારાસભ્યને એવું ના થયું કે લાવ મારી વિધાનસભાના ની આ 2 માતાઓ છે તો હું એમને મારી ગાડીમાં બેસાડીને માનનીય મુખ્યમંત્રી જોડે લઈ જઉં હકથી? એવું પણ નથી થયું. એટલા માટે એમને આજે એવું લાગ્યું કે હવે કોઈ રસ્તે અમે મુખ્યમંત્રીને એકવાર હાથ ઊંચો કરીને કહીશું તો ખરા જ કે અમારું તરફ કોઈ જોતું નથી. અને એમની હિંમત એમને કેવી રીતે જુટાઈ હશે એ વિચાર કરો તમે કે આટલા બધા ખચાખચ ભરેલા હોલમાં એ માતાઓ હાથ ઊંચો કરીને સાહેબ અમને સાંભળો એવું કહે છે. એટલે એ વસ્તુને હવે બીજી રીતે ન જોઈને કેમ એમને ત્યાં સુધી પહોંચવું પડ્યું
ક્યાં તંત્રની ખામી છે, ક્યાં પ્રજાની લાગણીઓ દુભાઈ રહી છે, એના પર તંત્ર વિચારે, એના પર સરકાર વિચારે, એ જરૂરી છે. એ ઇન્વેસ્ટિગેશન કરવાની જરૂર છે કે કેમ નાગરિકોને આવી રીતે છેક મુખ્યમંત્રી સુધી પહોંચવું પડે છે. એના પર વિચાર કરવાની જરૂર છે. કારણ કે દેશનો વડાપ્રધાન તો 22મી એપ્રિલે જે પહેલગામમાં 26 હિન્દુઓને મારી નાખવામાં આવ્યા ને, તો એને તો 15 જ દિવસમાં હિસાબ પૂરો કરી નાખ્યો. તો આ જે કરુણાનો કોરિડોર આ ગુજરાતમાં પેદા થયો છે ને, સુરત હોય, વડોદરા હોય, રાજકોટ હોય, આપણું મોરબી હોય કે ડીસા હોય, તો આ પણ તંત્રની ને લોકોની ને ન્યાય આપવાની લોકલ તંત્રની જવાબદારી છે કે આજે જો 15 દિવસમાં 26 હિન્દુઓનો બદલો વડાપ્રધાન પાકિસ્તાનના ભૂક્કા કાઢીને લેતા હોય ને, તો 16 મહિના સુધી આ આપણે તંત્રના પાપે જે લોકોને ડુબાડ્યા છે, જે બાળકોની હત્યા થઈ છે, એનો બદલો બી લેવાની ફરજ આપણી જ છે. આપણે જ સાહેબના નામ પર અહીંયા વોટ માંગીને આપણે ચૂંટાઈને લોકો આપણને ખોબે ખોબે વિશ્વાસ મોકલીને આપણને એવું લાગે, એ લોકોને વિશ્વાસ હોય છે કે આ ચૂંટીને ગયેલો પ્રતિનિધિ અમારું કામ કરશે, અમને સાંભળશે, અમને ન્યાય આપશે. ત્યારે એ બધી જ બાબતો પર હવે ગંભીર ચર્ચા કરવાનો અને વિચારવાનો એક આ મોટો મુદ્દો છે કે કેમ એ માતાઓ ત્યાં પહોંચી, એનો એજન્ડા ખરેખર શું હતો એ તપાસ કરો. બિલકુલ, માતાઓ કેમ પહોંચી એનો એજન્ડા ખરેખર તપાસ કરવાની જરૂર પણ છે ને. વાત ચબરબંધીઓને નહીં છોડવામાં આવે એવી વાત હતી, પરંતુ તમામ ચબરબંધીઓ બહાર ફરે છે અને જે ખરેખર ભ્રષ્ટાચારીઓના પર્દાફાશ કરતો હતો, જે વ્યક્તિ ભ્રષ્ટાચારીઓને ઉઘાડા પાડતો હતો, એ જ વ્યક્તિ આજે એ જ વ્યક્તિને આજે તરછોડી નાખવામાં આવે છે. એટલે કે ભારતીય જનતા પાર્ટીએ વોર્ડ નંબર 15 ના જે કાઉન્સિલર હતા આશીષ જોશી, એમને સસ્પેન્ડ કર્યા છે. ત્યારે આશીષ જોશીના સપોર્ટમાં પણ ઘણા બધા ઉતર્યા છે. મહેન્દ્રસિંહ રાઠોડ જેઓ કરણી સેનાના રાષ્ટ્રીય પ્રવક્તા છે, પણ આપણી સાથે ઉપસ્થિત છે. બાપુ, આપનું સ્વાગત છે હેડલાઇન ન્યૂઝમાં. જય માતાજી. જે પ્રકારે વોર્ડ નંબર 15ના કાઉન્સિલર આશીષ જોશી જેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા, આખું વડોદરા જાણે છે કે આશીષ જોશી ખુલ્લી છાતીએ આ 12 બાળકો અને 2 શિક્ષિકાઓને ન્યાય મળે એના માટે દર બધર મતલબ ભટક્યા પણ છે, ન્યાય માટે એમને પણ ગુહાર લગાવી છે. ભ્રષ્ટાચારોના પર્દાફાશ થયા છે. સાથે હિતેશ ગુપ્તાની વાત કરીએ, એડવોકેટ હિતેશ ગુપ્તા જેઓ વિના મૂલ્યે આ 12 બાળકોને 2 શિક્ષિકાઓને ન્યાય અપાવવા માટે મેદાને ઉતર્યા. હિતેશ ગુપ્તા જેઓ વડોદરાના એક નામચીન, વડોદરાના જાણીતા એવા વકીલ છે, એડવોકેટ છે, અને એ જ વિદ્વાન ધારાશાસ્ત્રી મેદાને ઉતર્યા. તમામ પુરાવા એકત્રિત કર્યા, તમામ દસ્તાવેજો એકત્રિત કર્યા અને હિતેશ ગુપ્તા ઓપન ચેલેન્જ આપે છે કે ખુલ્લા મંચ ઉપર અમે આ દસ્તાવેજ જાહેર કરવા તૈયાર છે. જો આ દસ્તાવેજ જોયા પછી જે ભ્રષ્ટાચારીઓ હતા એ ગુનેગાર સાબિત ના થાય તો અમે અહીંથી જ આ લડાઈ બંધ કરીશું. પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ ડોક્ટર વિનોદ રાવ આરોપી સાબિત થાય છે, પરંતુ વિનોદ રાવ પણ આજે ખુલ્લેઆમ બહાર ફરે છે, બિંદાસ ફરે છે. એટલે કે ક્યાંક ને ક્યાંક એજન્ડાની વાત હતી, એ જગ્યા ઉપર એજન્ડા જે પેલી 2 માતાઓ ન્યાય માંગવા માટે આવી હતી, એજન્ડા કોણ છે પાછળ એના કરતા જે ચબરબંધીઓ બહાર ફરી રહી છે, જેના દસ્તાવેજ છે, પુરાવા છે, એ ચબરબંધીઓને જલ્દીમાં જલ્દી સજા મળે એ દિશામાં જો સરકાર ધ્યાન આપે તો 12 બાળકો અને 2 શિક્ષિકાઓને ન્યાય મળશે. હવે મહેન્દ્રસિંહ રાઠોડ સાથે વાત કરીશું, જેઓ રાષ્ટ્રીય પ્રવક્તા છે કરણી સેનાના. બાપુ, આપ સપોર્ટમાં આવ્યા છો આશીષ જોશીના. આપ પણ એ સમયે ન્યાય માટે ઘણી બધી બૂમો પાડી ને અત્યારે પણ તમે બૂમો પાડો છો કે બાળકોને ન્યાય અપાવવા, બાળકો દેશનું ભવિષ્ય છે, અનમોલ રતન હતા. માતાઓના ખોળા સૂના થઈ ગયા, માતાઓ જમી નથી શકતી, પાણી નથી પી શકતી, દિવસ રાત એ બાળકોના રમકડા હોય કે પછી કપડાં હોય કે નાના નાના એમના ચંપલ હોય, એ જોઈને આજે પણ રડે છે. આપ આશીષ જોશીના સપોર્ટમાં આવે શું કહેવા માંગશો? સૌથી વિશેષ તો હાલ આશીષભાઈ જે પ્રમાણે લડત લડી રહ્યા છે, આપણા વડોદરાના સૌથી
બુદ્ધિજીવી વર્ગના આપણા ધારાશાસ્ત્રી હિતેશભાઈ ગુપ્તા જે પ્રમાણે નિઃશુલ્ક મદદ કરી રહ્યા છે. દરેક પોતપોતાના એંગલે અમે સામાજિક કાર્યકર, હું છું, મારી સાથે મારા સાથી મિત્ર અમે કમલેશભાઈ પરમાર હતા, અતુલભાઈ ગામેચી હતા, ઘણા દિવ્યાનીબેન પરમાર, ઘણા દરેકે પોતપોતાના ક્ષેત્રે પોતપોતાની રીતે યોગદાન આપ્યું. પણ ઈમાનદારીથી યોગદાન આપવું એવા સુરવીર બહુ ઓછા હોય છે. એમાંના એક એવા સુરવીર અમારા ભૂદેવ આશીષભાઈ જોશી. અત્યારે ભારતીય જનતા પાર્ટીની વડોદરાની હાલત ખિસિયાની બિલ્લી ખંભાનો છે અને નાચ ન આય તો આગળ તેડા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. માનનીય આદરણીય મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી વડોદરા શહેરમાં પધાર્યા હતા. આગતા સ્વાગતા જોરદાર કરવામાં આવી. સ્વચ્છાઈએ કે પરાણે પબ્લિક ભેગી કરવાની હતી, કરવામાં આવી. ત્યાં એક પ્રસંગ ઉભો થાય છે. વસ્ત્રમાં કે કેસરી વસ્ત્રમાં બે બહેનો, દીકરીઓ બે ઊભી થાય છે. કોઈ અશોભનીય, કોઈ અભદ્ર ઈશારો નથી કરતા. શાંતિથી એક વાત કરે છે, ચર્ચા કરે છે કે અમારે આપને મળવું છે, અમને આ લોકો મળવા દેતા નથી. એટલે ત્યાં પ્રોટોકોલ તૂટી ગયો. આ લોકોની ભાષા શું છે? નાચ ના આવે તો આગળ તેડા, તે પ્રોટોકોલ લઈ આવે આ લોકો. એટલે પ્રોટોકોલ આવી ગયો, મુખ્યમંત્રીનું અપમાન થઈ ગયું. આહાહાહા, વડોદરામાં પાટી ગયું. એટલે મને નવાઈ એ લાગી અને મારા મૃદુ મુખ્યમંત્રી એવું કે છે કે આ તો કોઈ એજન્ડા લઈને આયા છે. જેમને વડોદરા આટલું સન્માન કરતું હતું, જેને વડોદરા આટલું માન કરતું હતું, મુખ્યમંત્રી રાજ્યનો રાજા હોય, પિતા હોય, ભૂતકાળમાં અમને મળવા નથી લેવામાં આવ્યું. અને મુખ્યમંત્રી પાસે તો ગુપ્તચર વિભાગ હોય તો એમને તો આઈબી ના તૈયારીના રિપોર્ટ મળી જાય છે. તો મને એ નવાઈ લાગે છે કે મુખ્યમંત્રી પોતાનું મોઢું કોનાથી સંતાડતા હતા. અને રહ્યો સવાલ આપણા આશીષભાઈ જોશી પર, આ લોકોએ નોટિસ એટલે મેમો કહેવાય શુદ્ધ ભાષામાં, ટ્રાફિક વાળા મેમો આપે ને, તમે ગાડી ઊંધી જગ્યાએ પાર્કિંગ કરી હતી, એવી આ ભારતીય જનતા પાર્ટીમાં મેમો કહેવાય. કારણ બતાવે છે કે તમારા પાર્ટી વિરુદ્ધ કૃત્ય કર્યું છે, એમ પાર્ટીની છબી બગડે એવું કૃત્ય કર્યું છે. તો આ વડોદરા સંસ્કારી જનોનું શહેર છે, બુદ્ધિજીવીઓનું શહેર છે. આશીષ જોશીએ તો ભારતીય જનતા પાર્ટીની છબી સાચવવાનું, સુધારવાનું કાર્ય કર્યું છે. પણ આ આંધળાઓને, અમાસની રાતમાં ગોગલ્સ પહેરનારાઓને શું ખબર પડે કે દિશા શું હોય છે, પાર્ટીની દિશા કઈ રીતે સાચવવાની હોય છે. વારે ઘડી આશીષભાઈના મોઢે એક જ શબ્દ હોય છે, એમના બે ભારતીય જનતા પાર્ટીના મેં આદર્શ યાદ કરવામાં આવે છે. આ આદર્શોને કઈ રીતે ભૂલી જાય છે આ લોકો? અને જ્યારે કોર્ટ એવું કહે છે કે આ 12 બાળકો અને 2 બહેનોની બલી લેવામાં આવી છે, વડોદરાના સામાજિક કાર્યકર, એ પીડિતના પરિવાર છાતી ઠોકીને કહે છે કે અમારા બાળકોને, અમારી બહેનોની બલી લેવાય છે. પુરાવા છે ભ્રષ્ટાચારના. અને આ ભ્રષ્ટાચાર ક્યારથી ચાલુ થયો? 2015માં જ્યારે બિનહરીફ એક કોર્પોરેટર જીત્યો, ઇલેક્શન પહેલા એને મેયર નક્કી કરી દેવામાં આવ્યો, નામ આપું છું ભરત ડાંગર. ત્યાંથી આ ભ્રષ્ટાચારના મૂળિયા રોપાવાના ચાલુ થયા. કોર્પોરેટ સિસ્ટમે વડોદરાને હાઈજેક કર્યો. આ સમગ્ર વડોદરા જાણે છે. પણ માનનીય આદરણીય નરેન્દ્રભાઈ મોદી ને આદર્શ માને છે આ વડોદરા શહેર. ગાળા નીચે કૂતરું ચાલે, આખું ગાળું મેં ખેંચ્યું જેવી માનસિકતા ધરાવનાર આ ભ્રષ્ટ નેતાગીરીથી વડોદરા ત્રાસી ગયું છે. અને આજે સવાલ એ રહ્યો, આપત્તિમાં અવસાન. મારા મોદીજીએ જેટલા સ્લોગન બનાયા રાષ્ટ્રહિત માટે, સમાજ કલ્યાણ માટે, દેશ કલ્યાણ માટે, આપત્તિમાં અવસાન આ લોકો કઈ રીતે પામે છે? અલા, જ્યારે કલેક્ટર સાહેબ એટલે આપણા જિલ્લાના રાષ્ટ્રપતિ કહેવાય,
જ્યારે એમના દ્વારા જ્યારે કોટિયા બ્રધર્સને એના નિયમ પ્રમાણે કે ચલો ભાઈ 4 ટુકડે પૈસા આપી દેજો, બરાબર છે, અને તે છતાં કાનૂની દાવપેચ રમવામાં આવે, એટલે તમે કોર્ટથી પરે છો, કોર્ટથી ઉપર છો. અને જે વ્યક્તિ એને ભારતીય સંવિધાનના ધારાધોરણો પ્રમાણે આશીષ જોશીએ મદદ કરી છે, અને રહ્યો સવાલ 16 મહિનાથી આશીષ જોશી દિવસ રાત એ પરિવારોની પડખે છે. એ ભારતીય જનતા પાર્ટીને જવાબદારનો એક જવાબદારી છે કે તમે વિસ્તારના કોર્પોરેટર છો, તમારા વિસ્તારની સ્કૂલ હતી તો એ જવાબદારી નિભાઈ. ભારતીય જનતા પાર્ટીએ તેને બિરદાવવો જોઈએ. તો ભારતીય જનતા પાર્ટીમાં આવા સાચા કાર્યકરની જે પાર્ટી માટે પોતાની ફરજ પૂરી કરતા હોય, માનવતા માટે પોતાની ફરજ પૂરી કરતા હોય, એને તમે પાર્ટી વિરોધી કૃત્ય કહો? શું વડોદરાની જનતાને ખબર નહીં પડે? અને તે છતાં તમે આટલી દાદાગીરી બતાવો છો. પ્રજાનો વિશ્વાસ ઈવીએમ મશીન પરથી ઉઠી રહ્યો છે. તમે કયા જોરે આટલી દાદાગીરી લુખ્ખાગીરી પર આવી જાઓ? અને રહ્યો સવાલ આશીષ જોશીને જે લોકો તે સપોર્ટ કરે, હવે એને પણ તમે પાર્ટી વિરોધી, દેશ વિરોધી જોશો? આ ઘણા બધા સવાલો છે. વડોદરાની પ્રજા કોથળામાં પાંસેરી મારનારી પ્રજા છે. આજ એ વડોદરા શહેર છે. ડોક્ટર ઠાકોરભાઈ વિઠ્ઠલભાઈ પટેલ એટલા સારા કાર્ય કર્યા હતા, પણ એમના મોંમાંથી એક જ વાક્ય નીકળ્યું કે મારી જગ્યાએ મારું કૂતરું ઊભું રહે તો જીતી જાય. આજ વડોદરા શહેરે એમની ડિપોઝિટ જપ્ત કરી. પ્રકાશ બ્રહ્મભટ્ટ કોકો એની ડિપોઝિટ ગ્રીનિજ બુક ઓફ રેકોર્ડ એને રેલી કરી, એમને પણ આજ વડોદરાની પબ્લિકે માટી ચટાડી. હવે મને 100% વડોદરાની પ્રજાને આ લોકો જે આકલન એમનું મૂંગી પ્રજા સમજે છે, પણ વડોદરાની પ્રજા સૌ જાણે છે. હું આપ મીડિયા થકી આશીષભાઈને કહેવા માંગુ છું કે આપ સચ્ચાઈના માર્ગ ઉપર ચાલો છો, પણ તમે એકલા નથી. તમારી સાથે 12 બાળકો, 2 બહેનોની આત્માઓ છે. વડોદરા શહેરમાં આજે પણ સત્યને મારનારા માનવતાવાદી લોકો રહે છે. એ પ્રજા આશીષભાઈ તમારી સાથે છે. હિંમત હારતા નહીં. હા, માનની આદરણીય મોદીજી ઉપર ભરોસો રાખજો, પણ અમે અત્યારે ભારતની પરિસ્થિતિ વિકટ છે. આપણે યુદ્ધમાંથી પસાર થઈ રહ્યા છે. બાકી વડોદરા શહેરના બુદ્ધિજીવીઓએ મન બનાવ્યું હતું કે આવા મુખ્યમંત્રી ના જોઈએ અમારે, કે અમારા શહેરમાં આવીને તમે અમારી દીકરીઓનું અપમાન કરી જાઓ. મૃતક માતાઓને તમે કહી દો તમે કોઈ એજન્ડો લઈને આવ્યા છો. તમે ક્રાઇમ બ્રાન્ચમાં કોને લઈ જવાય? રીડા ગુનેગાર હોય એને લઈ જવાય. તમે દીકરીઓને ડીસીબી ઓફિસમાં ઉચકી જાઓ છો, એમને ટોર્ચર કરો છો. તમને ખબર છે એ માતાઓની માનસિક પરિસ્થિતિ સારી નથી. એક માતાને ખેંચ આવે છે, તમે એને ટોર્ચર કરો છો, એના મોબાઈલ ચેક કરો છો, અને તમને તે છતાં મૃદુ મુખ્યમંત્રીએ દયા નથી આવતી. તમે નિષ્ઠુર છો અને તમને મુખ્યમંત્રી તરીકે રહેવાનો કોઈ અધિકાર નથી. જો તમારામાં ખાનદાની ગુણવત્તા હોય તો જવાબદારી સ્વીકારો. તમે નિષ્ફળ રહ્યા છો. તમે વડોદરાની પ્રજા પાસે આવીને તમે વિશ્વાસઘાત કર્યો છે. જ્યારે બાળકો મર્યા એના 3 કલાકમાં તમે વડોદરા હતા, અને તમે વડોદરાની જનતાને વચન આપ્યું તો કોઈ બી ચબાર બંધીને જવા નહીં દેવાય. એ મૃદુ મુખ્યમંત્રી ક્યાં છે? એ મુખ્યમંત્રી ક્યાં છે? આવા નિષ્ઠુર તમે એક પીડિત માતાઓને તમે એજન્ડો કહો, અને તમે અમને ડીસીબી માં લઈ જઈ અને તમે ટોર્ચર કરાવો. અમારે આવા મુખ્યમંત્રી નથી જોઈતા. હું મુખ્યમંત્રી સાહેબને કહેવા માંગુ છું, જ્યારે તમારા બાળકને એટેક આવ્યો તો તમે હાવરા બાવરા થઈ ગયા હતા. તમારામાં એક પિતાપણું ના જાગ્યું તો તમે આવો નિષ્ઠુર નિર્ણય કર્યો. અને જે પાર્ટીની છબી જે વ્યક્તિ બચાવતો તો, સુધારતો તો, તમે એને દંડિત કર્યો. ખિસિયાની બિલ્લી ખંભાનો છે. શું આ ભારતીય જનતા પાર્ટીની આ પરિસ્થિતિ હોઈ શકે? શું મારા માનનીય આદરણીય મોદીજીને આ વાતની જાણ છે? હું કરીશ, કારણ કે મોદીજી મારા આદર્શ છે. આ જાણ હું મોદીજીને કરીશ કે અહીં ગાડી અંધેર રાત ચાલે છે અને ભ્રષ્ટાચારીઓ પોતાની મન ફાવે દાદાગીરી કરે છે. તમને વડોદરાની જનતા અને મોદીજી માફ નહીં કરે. નગરસેવકને સસ્પેન્ડ કરવામાં આવે છે જ્યારે ન્યાય માટે એ ફરતા હોય, ન્યાય માટે ગુહાર લગાવતા હોય, તમામ પ્રયત્નો કરતા હોય, તો જો નગરસેવક આવું સારું કામ કરતા હોય અને
કોઈને ન્યાય આપવાનું કામ કરતા હોય ત્યારે એમને સસ્પેન્ડ કરવામાં આવતા હોય તો બીજા નગરસેવકો પણ કોઈને ન્યાય અપાવતા ડરશે આગળ જતા. શું લાગે છે? સૌથી પહેલા તો મને સંસ્કારની પરિભાષા ભારતીય જનતા પાર્ટીના આકાઓ આપી દે કે સંસ્કાર કોને કહેવાય. ખોટું ખોટું જોયા કરવાનું, ખોટું ખોટું ચલાયા કરવાનું, ભ્રષ્ટાચારમાં સહયોગ આપવાનો, સાચું બોલવાનું નહીં, તમે એને સંસ્કાર કહો છો? અમે તો એમને ક્ષત્રિય તરીકે બાયલા કહીએ છીએ. બાયલા. તમારામાં ગુણવત્તા નથી ને એટલે 10 ડફોળ વિદ્યાર્થી એક હોશિયાર વિદ્યાર્થીને સહન નથી કરી શક્યો. એટલે એમની ભૂમિકા તો પેલા ચતુર જેવી છે. 3 ઇડિયટના ચતુર જેવી ભૂમિકાઓ આ ભાજપમાં બેઠેલા આકાઓ કરી રહ્યા છે. એમનાથી શુદ્ધ છબીવાળા સારું કામ કરનાર કોર્પોરેટર હજમ નથી થતા. એટલે તમે આ ખિસેલી બિલ્લી ખંભા નોચી રહી છે, નાચ ના આયે તો આંગણ તેડા જેવી પરિસ્થિતિ તમારી થઈ છે. વડોદરાની પ્રજાનું નામ તમે સંસ્કારી જનોનું શહેર જે છે ને એ નામ તમે બગાડ્યું છે. હવે વડોદરાની જનતા પોતાનો મિજાજ બદલે અથવા મિજાજ બગાડે તો નવાઈ પામ્યા નહીં, એ હું તમને સ્પષ્ટ કહું છું. બિલકુલ. કાઉન્સિલર આશીષ જોશી જેઓને સસ્પેન્ડ કરાયા ત્યારબાદ વડોદરાની જનતા કોમેન્ટ દ્વારા જણાવે છે કે અમે આશીષ જોશી સાથે છે. આશીષ જોશી એક ફાઇટર છે, એક લડાયક છે, જેઓએ પાર્ટીના જ કેટલા લોકોના તો ભ્રષ્ટાચાર ઉજાગર કર્યા છે અને આગળ 6 મહિના આશીષભાઈ બાકી છે. હવે કેટલા પડદા હજુ ફાસ થશે, કેટલા ભ્રષ્ટાચારીઓના જે ચિઠ્ઠા છે એ આગળ ખુલી શકે છે. જે પણ કોઈએ આ શહેરમાં ભ્રષ્ટાચાર કર્યો છે એને હવે ઊંઘ નહીં આવતી હોય અને બધા રાહ જોઈને બેઠા હશે કે મારો વારો ક્યારે આવવાનો છે. કારણ કે હવે તો તમે જે બંધન હતું એ બંધન પણ હવે હવે મારી પાસે જે પણ કોઈ મર્યાદાથી બોલવાનું અને જે પણ પાર્ટીની ગાઈડલાઈન પ્રમાણે જે લોકો મને આગ્રહથી કહેતા હતા કે ભાઈ હવે છોડી દો આ મુદ્દો, રહેવા દો, હવે એ બધાએ એમાંથી મને મુક્ત કરી દીધો છે. એટલે શહેર હિતમાં નાગરિકોની સુવિધા વધે અને પાછલા દિવસોમાં લેવાયેલા, પાછલા વર્ષોમાં લેવાયેલા જે પણ કોઈ ખોટા નિર્ણયો છે, જે પણ કોઈ બાબત છે એ પીપીપી મોડલથી આપેલું જનમહેલ હોય, અતાપી હોય, લેક ઝોન હોય કે પીપીપી મોડલથી આપેલી વડોદરા શહેરની મહામૂલી જગ્યાઓ પર ગરીબોના આવાસ બનાવવાનો વિષય હોય, આ તમામ બાબતોમાં જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર થયો છે તાત્કાલિક ધોરણે ત્યાં કામ શરૂ થશે. મને ખબર છે કે હવે આશીષભાઈ અમારા ત્યાં આવવાના જ છે અને કામો એવી રીતે તાત્કાલિક સ્પીડમાં પકડી છે છેલ્લા 4 દિવસથી તો હું જોઈ રહ્યો છું અમુક બાબતોમાં. પણ એ તમારા કરેલા પાછલા પાપો છે એ હવે ધોવાવાના નથી. કારણ કે આ શહેરની વિશ્વામિત્રી નદી પણ તમે એટલી જ ગંદી કરી છે. ત્યાં નાહવા જશો તો તમારા હાથ પગ બધું સડી જશે. એટલે તમારા પાપો ધોવાવાના નથી. તમારે આનું પ્રાયશ્ચિત જ કરવાનું રહ્યું. તમે જે કામ આ શહેરને સુધારવા માટે જે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર મદદ કરતી હતી એ કામ, એ ઇમ્પ્લિમેન્ટેશન, એ રૂપિયા તમે એને કહેવાય છે કે આફતને અવસરમાં બદલવાનું, એ રીતે આ આફતને અવસરમાં બદલવામાં આ શહેરના અધિકારીઓએ કોરોના કાળથી જે વિશ્વામિત્રી પ્રોજેક્ટ સુધી જે ભ્રષ્ટાચાર શરૂ કર્યો છે એ બધો જ બહાર આવશે. અત્યારે વિકટ પરિસ્થિતિમાં ખાલી એક ઉદાહરણ તરીકે કહું કે સમગ્ર પૂર્વ વિસ્તાર, એમાં મેયરશ્રીનો પણ વોર્ડ આવી ગયો, ત્યાં જે પાણીનો ટેન્કર રાજ ચાલી રહ્યું છે, જે કેવળ ને કેવળ એક અતાપીના મોટા ગજાના જે માલિક બની બેઠેલા સંજય શાહના દ્વારા પાછલા 2 મહિનાથી કોર્પોરેશનના અધિકારીઓને પાણીની 40 મીટર લાઈન નહીં નાખવા દેવા જે વિલંબ કરવામાં આવ્યો. આપ સમજી શકો છો કે રાજાએ આપેલું આટલું મોટું મફતના ભાવે આપેલું આટલું મોટું તળાવ, આટલું મોટું ગાર્ડન
આપણે પીપીપીમાં આ સંજય શાહને આપી દીધું. અતાપીના માલિક બની બેઠેલા ગેરકાયદેસર ત્યાં બિલ્ડિંગ બનાવે છે અને આ બિલ્ડિંગની નીચેથી જ્યારે લાઈન પસાર કરવાની વાત આવે છે, પૂર્વ વિસ્તારના નાગરિકો માટે નવી લાઈન નાખવાની વાત આવે ત્યારે આ કામને કોઈક ને કોઈ પ્રકારે નહીં થવા દેવાનું. 2 મહિનાથી એવું બતાવવામાં આવે છે જે બિલ્ડિંગ ગેરકાયદેસર બનાવી દીધી છે એની નીચેથી શહેરના નાગરિકોને સુવિધા માટે જે પાણીની લાઈન પસાર કરવાની એ પસાર નહીં થવા દેવા માટે આ 2 મહિનાનો વિલંબ એ પણ કોઈ સત્તાધીશો એને પૂછનાર નથી. એટલે તમે વિચારી શકો છો કે આ શહેરની શું દશા છે. બિલકુલ. તો જે પ્રકારે આશીષભાઈએ કહ્યું કે હવે કોઈ બંધારણ છે નહીં, હવે હું ફ્રી છું, એટલે તમામ ભ્રષ્ટાચારીઓના પર્દાફાશ થશે. તમામ ભ્રષ્ટાચારીઓના ભ્રષ્ટાચાર ઉપર જે તમામ જે ભ્રષ્ટાચારીઓ છે એના પર્દાફાશ થશે, ચિઠ્ઠા ખુલશે. અને વાત હવે 12 બાળકો અને 2 શિક્ષિકાઓની છે. તો જ્યારે આશીષ જોશીને સસ્પેન્ડ કરવામાં આવ્યા, એમની જોડે 12 બાળકો 2 શિક્ષિકાઓની આત્મા સાથે મહેન્દ્રસિંહ રાઠોડ જેઓ કરણી સેનાના રાષ્ટ્રીય પ્રવક્તા છે, એડવોકેટ હિતેશ ગુપ્તા અને વડોદરાની જનતા એ પણ આશીષ જોશી સાથે છે. 12 બાળકોને ન્યાય અપાવવા માટે, 2 શિક્ષિકાઓને ન્યાય અપાવવા માટે, એમના પરિવારજનોને ન્યાય અપાવવા માટે વડોદરા શહેરની જનતા પણ આશીષ જોશી સાથે છે.